ના વિષય નમકાર છે. સાદું ભોજન, ભૂમિ શયન, વૈરાગી જીવન, તીર્થોનું સેવન કરે. વિદુરજી વૃંદાવનમાં આવ્યા છે. રમણ રેતીમાં આડોપી ભગવાનની રચની રચને યાદ કરે. ભગવાન હે માધવ તારા અહીંયા ચરણો પડ્યા. એમણે મહારાણીમાં સ્નાન કરી ભક્તિ કરે. વૃક્ષો લતારોને પૂછે તારો માધવ પરમ વૃક્ષ નીચે કેવો લાગતો હશે. હે માધવ, હે કૃષ્ણ એમ કરીને કૃષ્ણ બન્યા છે. મેરા પાદળાને સ્પર્શ કરી વિદુર ભગવાનને યાદ કરી મારો માધવ વિદાન. એ સમયે ભગવાન પ્રવાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ આપે છે કે ઉદ્ધવ ભાગવત ધર્મ સમજાવો અને બદ્રિકા સમજાવવા માટે આદેશ આપે છે. ત્યારે વિદુરને ત્રણ પગલાં વિદુરનો મારી પર ઉપકાર છે અને ત્યાં હું ભાજી જતો છું. રોટલો કંટીનો રોટલો મેં ખાધો છે. વિદુરને હું શું આપીશ? કઈ નથી આપીશ. ત્રણ વખત વિદુરને યાદ કરું છું. ઉદ્ધવ કહે છે પ્રભુ મને એકલાને બીક લાગે છે. જવું ખરો પણ મને બીક લાગે છે. તમને છોડીને નહીં કહીશ. હે ઉદ્ધવ, હું ક્ષેત્ર રૂપે તારી સાથે છું. જ્યારે મારું સ્મરણ કરીશ ને લે મારી ચરણ પાદુકાઓ હું આપું છું. તું જ્યારે મને યાદ કરીશ ને મસ્તક પર ધારણ કરીશ કે ઉદ્ધવ કેટલો સન્માન. એ ઉદ્ધવ અને વિદુરનું અહીંયા મિલન થયું છે. અવધૂત સાથે અવધૂત મળ્યો છે. અવધૂતની વેશમાં જ્ઞાની છે. જ્ઞાની મિલે કરે જ્ઞાન કી વાત. બંને મહાપુરુષો મળ્યા છે. અરે વિદુર આપ. હા સિમરન अच्छा भगवान सदाव बनी गया ત્યારે ત્રણ ગુણ તને યાદ કર્યો છે. વિદુર રડ્યા છે. વાલાએ મને યાદ કર્યો. સદાવ મને યાદ. જેનું સ્મરણ મરણ વખતે લોકો ભગવાનનું સ્મરણ કરે. વિદુરને યાદ કરે ભગવાન. જે વાલાનું સ્મરણ ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા માટે નીકળ્યા છે. બદ્રી તરફ જવા માટે નીકળ્યા છે. યમરાજની કૃપાથી વિદુરને નર્મદા ભક્તિ પ્રદાન કરી છે. યમરાજની નર્મદા ભક્તિ પ્રદાન કરી છે. ઉદ્ધવ કહે છે કે હે વિદુર, તમારે બધું શ્રવણ કરવું હોય તો તમને મૈત્રી પાસે જવાનું કહ્યું છે. ભગવાને મૈત્રી જ્ઞાન આપ્યું છે. હું દાસી પુત્ર મૈત્રેય મને સ્વીકાર છે. પણ વિવેક હોય ને ત્યાં બધું શક્ય બને. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને વિવેક જેના સમન્વય છે એવા ગુરુજી મૈત્રેય ઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા છે. વિદુરજીને માંડવ ઋષિના શ્રાપથી પોતે સાક્ષાત યમરાજ હતા. એનો અવતાર છે. માંડવ ઋષિના શ્રાપની સ્વર્ગ યોનિમાં એમનો અવતાર થયો છે. ઇતિહાસમાં નથી પણ સ્વયં એમણે એવું કીધું. પતંગિયાને તમે બાળપણમાં શું મોટી એટલા માટે તમે શિકાર કરો ત્યારે કહે છે
કે એ સજા સ્વપ્નમાં હોય, આવી રીતે ન હોય, સૂર્ય પર ચડાવવા ના. મૈત્રેય અને વિદુરજીનું મિલન થયું, સૃષ્ટિ વિશે પ્રશ્ન કર્યા છે. જેવું પરીક્ષિતે સુખદેવજીને કહેવાયેલા સૃષ્ટિ વિશે પ્રશ્નો કર્યા છે. ભગવાનના નાભિકંડમાંથી બ્રહ્માજી ચતુર્ભુજ નારાયણ દર્શન આપી આશીર્વાદ આપ્યા. બ્રહ્માજીએ ડાબા અંગમાંથી હવે બ્રહ્માજીની કથા આગળ કહું છું. ડાબા અંગથી સ્ત્રી ઉત્પન્ન કરી છે, શત્રુપા ઉત્પન્ન કર્યા છે, જમણા અંગથી મનુ ભગવાનને ઉત્પન્ન કર્યા છે. મનુ શત્રુપાને મૈથુની પ્રજા નિર્માણમાં પ્રજાનું નિર્માણ કરીએ પણ રહેવા માટે કઈ છે નહીં જગ્યા. ત્યારે શું કહે છે? આ પૃથ્વી તો રસાતળમાં ગઈ છે, રાક્ષસો રહી ગયા છે. ત્યારે હરિનું ધ્યાન કર્યું. બ્રહ્માજીએ છીંક કાઢી, નાકમાંથી વરાહ નારાયણ ભગવાન પ્રગટ થયા અને હિરણાક્ષની સાથે યુદ્ધ કરી હિરણાક્ષને માર્યો છે અને પૃથ્વીને જળની સપાટી ઉપર સ્થાપિત કર્યો છે. આમ વરાહ નારાયણની ટૂંકમાં કથા કહીએ. બોલો વરાહ નારાયણ ભગવાન. વિદુરે પ્રશ્ન કરીને આપણે વરાહ નારાયણની ટૂંકમાં કથા કરી. તો આ હિરણાક્ષ કોણ હતો? યુદ્ધ કેમ થયું? પૃથ્વી રસાતળ કેમ થઈ? આમ વરાહ નારાયણની કથા આપણે વિસ્તારપૂર્વક કહો ત્યારે કહે છે, કશ્યપ ઋષિ સાયંકાલે અગ્નિહોત્રની તૈયારી કરે. ઋષિ પત્ની દિતિ સાયંકાલે ઋષિ પાસે આવે અને કામ સુખની માગણી કરે. કશ્યપ સમજાવે કે હે દિતિ, સાયંકાલ શિવ ઉપાસનાનો હોય, શિવનાનો ચારે બાજુ ઘટતા હોય, એ સમયે ચાર કામ ના થાય. તો કયા કામ ના થાય? આહાર, નિદ્રા, પઠન અને મૈથુન. આ ચાર કામ ના થાય. આહાર, નિદ્રા, આપણે નહીં કહેતા ઘંટડી વાગી ભગવાનની અમે ગુવાઈને બેસી જાઓ, શાસ્ત્રોક્ત છે. આપણે કહીએ છીએ ચાદર વાગે ઉભો થઈ જાય, અમે ટીવી જોયા વગર ઘેટામાં વડે છોકરાને પડી ના હોય તો માનતો જ ના હોય. બા એવું કઈ હોય નહીં, શાસ્ત્રમાં છે. સાયંકાલે ફરવા ના જાય, ઘરમાં રહેવું, ઘરમાં દીવો કરવો, બગીચામાં ફરવા ના. દીદીના દુરાગ્રહને રસ થયું. કશ્યપ દીદીને કામ સુખ આપે અને ગર્વ કર્યો છે. હવે વરાહ નારાયણનો વિસ્તાર ઇતિહાસ તમને કહું છું. કશ્યપ કહે, તમને બે રાક્ષસ પેદા થશે, પરંતુ ભગવત ભક્ત હશે. રાક્ષસ તો હશે પણ ભગવાનના ભક્ત હશે અને એમનો ઉદ્ધાર ભગવાન કરશે. 100 વર્ષ સુધી દીદીએ ગર્ભ ધારણ કર્યો. 100 વર્ષ ગર્ભ ધારણ કરતા ચંદ્ર તારા સૂર્યનું તેજ ડીમ થવા માંડ્યું છે. દેવતાઓ બ્રહ્માજીને કહે, આ શું છે? બ્રહ્માજી દીદીના પેટમાં કોણ છે? જન્મતા 100 વર્ષ થયા. ત્યારે સનત કુમારોની કથા બ્રહ્માજી કહે છે. બ્રહ્માજી કહે, મારે 4 પુત્રો થયા, એમાં સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. બ્રહ્માજી દેવોને કહે છે, ભગવાનને મળવા વૈકુંઠમાં ગયા. પરમાત્માના દર્શન માટે અંતરકરણ શુદ્ધ હોવું જોઈએ, તો જ ભગવાન પાસે જઈ શકાય. મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધ થાય ત્યારે જ તમે ભગવાન પાસે જઈ શકો. આ ચારે સુધી બ્રહ્મચર્ય
સંકલ્પ વિકલ્પને મન કહે, વિષય નિર્ણયને બુદ્ધિ કહે, શ્રી કૃષ્ણ ચિંતનને ચિત્ત કહે, ક્રિયા અભિમાનને અહંકાર કહે છે. સનત કુમારો ભગવાનને મળવા ગયા, 7 પ્રકારના નિયમોનું પાલન કરે તો જ ભગવાન પાસે જઈ શકાય. 6 દરવાજા તો ઓળંગી ગયા, પણ 7મો દરવાજો ઓળંગવા દીધો નહીં. નિયમોની બહાર ગયા. અમને કોણ રોકવા વાળો? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન અને ધારણા આ બધું શુદ્ધ થાય તો જ ભગવાનના દર્શન થાય. જય વિજય અટકાવે છે, આપ નહીં જઈ શકો. સનત કુમારને ક્રોધ આવે છે. સંતને ક્રોધ આવે એ યોગ્ય નહીં. સંત તો કેવો હોવો જોઈએ? સરળ અને સરળ ચિંતન. સનત કુમારે શ્રાપ આપ્યો છે કે જાઓ તમે 3 જન્મો સુધી રાક્ષસ થશો. ભગવાનને સમાચાર મળ્યા, ભગવાન સામેથી મળવા માટે આવ્યા. પ્રભુ તમારા દ્વારકામાં છે, તમે એમને શ્રાપ આપ્યો. સનત કુમારને પશ્ચાતાપ થયો છે, ક્ષમા માંગો. કર્મ માર્ગમાં કામ આડો આવે, જ્ઞાન માર્ગમાં ક્રોધ આડો આવે અને ભક્તિ માર્ગમાં લોભ આડો આવે. આ ત્રણેય શત્રુઓ છે. જય વિજયની સાંત્વના આપી, તમે ચિંતા ન કરો, ઉદ્ધાર કરવા માટે હું પોતે આવીશ. શક્ય બનશે તો થોડું સંક્ષિપ્તમાં બધા કહું છું, તમને રાઈટ ટાઈમ બધા બરોબર જન્મ. હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપનો જન્મ થયો છે. હિરણ્યાક્ષ એટલે લોભ. જન્મ પાતો લોભ ભક્તિ નહીં કરવા. હિરણ્યાક્ષ એવો હતો, દરરોજ ચાર હાથ વીંધતો, એનું માથું આકાશમાં, પગ નીચે. લોભી વૃત્તિ હતી. દેવતાઓ પર આક્રમણ કરે. દેવતાઓ ભાગ્યા છે. ભગવાને કામને મારવા માટે, એટલે કે રાવણને મારવા માટે, કુંભકર્ણને મારવા માટે રામાવતાર લીધો છે. ક્રોધને મારવા માટે કૃષ્ણાવતાર લીધો છે. અને લોભીને મારવા માટે, હિરણ્યાકશ્યપ અને હિરણ્યાક્ષને મારવા માટે ભગવાને વામન અને ઋષિ અવતાર લીધો છે. વરાહ અને ઋષિ અવતાર ભગવાને લીધો છે. વરાહ અવતારને કે વર એટલે શ્રેષ્ઠ, એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ જે હોય એટલે સમજવું આપણને વરાહ નારાયણની કૃપા થઈ. જે દિવસ સત્કર્મ કરો એ દિવસ તમારો જિંદગીમાં ગણાય. મોહમ્મદ પૈગંબર સાહેબ કહેતા કે દિવસમાં એક સત્ય કાર્ય કરો તો तुम्हारी जिंदगी का एक दिन बिना जाएगा. नहींतर जीवन दिवस नहीं गणवाना. હિરણ્યાક્ષ લડવા માટે સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં દેવતાઓ ભાગ્યા. એનું સ્વરૂપ જોઈને દેવતાઓ ભાગ્યા છે. વરુણ પાસે ગયો, વરુણદેવ પાસે યુદ્ધ કરવા માટે. વરુણ કે ભાઈ હું લડી તો ભેડો થયો, હવે તું કોઈ બીજું એક બોલ, બતાવું છું. કે કોની પાસે જાઉં? તો કે વરાહ પાસે જા. વરાહ ક્યાં છે? નારદજી આવે. શ્રીમન નારાયણ
એક કામ કર, ક્યાં છે નારાયણ, ક્યાં છે? તો કે છે વરાહ છે ને આ જગ્યાએ છે, તમે યુદ્ધ કરો. વરાહ સામે આવ્યા છે. કરેણ કર્મુણે યથા દ્રષ્ટમનુપતિ. હિરણાક્ષની કાનની પાછળ ભગવાને પ્રહાર કર્યો, હિરણાક્ષનો વધ થયો. બોલો શ્રી વરાહ નારાયણ ભગવાન. સત્કર્મ કરે કાળના તેડા આવે ને પછી અફસોસ થાય. તૃતીય સ્કંદમાં બે મીમાંસા પ્રકરણ છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં વરાહ નારાયણની કથા પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસામાં હવે કપિલ નારાયણ ભગવાનની કથા આવે છે. યજ્ઞ કરો તો કપિલ નારાયણ ભગવાન પધારે, પણ કાયા વાણી અને મનથી કોઈને ન દુભો તો યજ્ઞ કાર્ય સંપૂર્ણ થાય, નહીતર યજ્ઞ અધૂરું રહે. હવે પૃથ્વીને ભગવાને જળ પર સ્થાપિત કરી મનુ શત્રુપાને રહેવા માટે જગ્યા આપી. મનુ શત્રુપાને બે પુત્રો થયા, પ્રિવત અને ઉત્તાનપાદ. તનપુત્રી આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ રુચિ સાથે થયા છે. દેવહૂતિના લગ્ન કર્દમ સાથે થયા છે અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે. વિદુર પ્રશ્ન કરે, હે મહેન્દ્રે, અમને કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય કહો. ત્યારે કહે છે, કર્દમ બહુ તપસ્વી ઋષિ હતા, જીતેન્દ્રિય હતા, દમન કરી પોતાના શરીરનું દમન કરી ભગવાનની ભક્તિ કરતા. સરસ્વતીનો જે કિનારો છે તે સત્કર્મનો કિનારો છે. સરસ્વતી નદીના કિનારે કર્દમ ઋષિ તપસ્યા કરે, જીતેન્દ્રિય છે. યમુના કિનારો ભક્તિનો કિનારો છે અને ગંગાજીના કિનારો એ જ્ઞાનનો કિનારો છે. કર્દમ ધ્યાન કરે, ધ્યાનથી થાકે તો જપ કરે, અને જપથી થાકે એટલે મન છટકે તો નારાયણ સેવા કરે, સેવાથી મન ચંચળ થાય તો પાઠ કરે, આશ્રય કરે, સેવા કરે. આખો દિવસ સત્કર્મમાં વિતાવે. કર્દમ ઋષિની વર્ષોની તપશ્ચર્યાથી કર્દમનું શરીર એકદમ ક્ષીણ જેવું થયું છે, દુર્બળ છે. ચતુર્ભુજ નારાયણે જોયું કે મારો ભક્ત બહુ દુર્બળ છે. આંખમાંથી જે આંસુ સર્યા અને એક સરોવરનું નિર્માણ થયું. એ પ્રેમાસ્તુ સરોવર એટલે બિંદુ સરોવર, જ્યાં આપણે માતૃસ્નાન માટે સિદ્ધપુર ક્ષેત્રમાં જઈએ છીએ. આપણા માતાજીઓના જે ફૂલ હોય છે એને આપણે ક્યાં શ્રાદ્ધ કરીએ છીએ? સિદ્ધપુર. અને પિતૃનો આપણે ચાણો હે ને બેઠશે. તો હવે બધું નવું નવું નીકળ્યું કે અમારે આ કુંડ બનાવ્યો છે, જે આમાં કીધું છે તો એમાં કરવું. શાસ્ત્રો આ છે. તુંડે તુંડે જેમ જેવી હતી સનાતન ધર્મ પર પ્રહાર બહુ થયા છે. એ પ્રહારમાંથી બચવા શું કરવું? તમારે મજબૂત થવું છે. હે પ્રભુ, તમારા દર્શનથી લૌકિક સુખ મારે શું જોઈએ? ત્યારે કહે છે કે નહીં, કંઈક માંગો. હા, ભગવાને મને આદેશ કર્યો છે માટે તમને સુંદર ધર્મપત્ની મળશે. વર્ષો પછી તમારી કામનાઓ પૂર્તિ થશે. 2 દિવસ પછી પ્રભુ મહારાજ આવશે અને પોતાની પુત્રી લઈને આવશે, ત્યારે તમે એમનો સ્વીકાર કરજો અને હું તમારે ત્યાં પુત્ર
પુત્ર રૂપે અવતાર લઈશ, પછી તમે સંન્યાસ લઈ લેજો. ભગવાનને પ્રણામ કર્યા છે, ભગવાને આશીર્વાદ આપ્યા છે. મનુ શત્રુવા પોતાની દેવહૂતિ પુત્રીને લઈને આવ્યા છે. ખૂબ સુંદર આશ્રમ છે. જ્યારે ઋષિ મનુ અને શત્રુપાજી આવ્યા ત્યારે ઋષિએ 3 આસન પાથર્યા. પણ દેવહૂતિ પોતાનો વિવેક જમણો હાથ છે એ આસન પર નહીં બેઠા, જમણો હાથ રાખીને બેઠા, જેથી ઋષિનું પણ સન્માન જળવાય. કેમ કે હું આ ઘરની પત્ની થવાની છું. ધર્મ પત્ની માની છે, કામ પત્ની નથી માની. બાપ એમની ચેષ્ટા જોઈને કર્દમ ઋષિ સંતુષ્ટ થયા છે. મનુ શત્રુપાના આદિપુત્ર એમની દીકરીનો સ્વીકાર કર્યો છે અને આગ્રહ કર્યો છે, અવશ્ય હું લગ્ન કરીશ, પણ શરત એક છે, એક પુત્ર થયા પછી હું વૈરાગ્ય કરીશ. સ્વીકાર છે. કન્યાદાન થયું છે. કન્યાદાન મંત્રમાં લખ્યું છે સંતત્યાય એક વચન સંતની. જેને પહેલો પુત્ર થાય એ ધર્મપુત્ર. માટે દેવહૂતિ અને કર્દમના લગ્ન સંપન્ન થયા છે. પ્રથમ તો એમને 9 પુત્રીઓ થઈ છે, પુત્ર થયો નથી. લગ્ન જીવન ક્યારે સફળ હોય? તન અને મન બંને ના એક જેવા હોય ત્યારે લગ્ન જીવન સફળ થાય. તન ભલે જુદા હોય પણ મન બંનેના એક થાય. તન મનથી એક થયા એ બંને પતિને અનુકૂળ પત્ની જીવન જીવે. એ પત્ની અને પતિ પોતાની પત્નીને ભરપૂર પ્રેમ આપે એ દાંપત્ય જીવનનો ત્રાદશ્ય શતમ સિદ્ધાંત છે. દેવહૂતિની ઋષિ પ્રસન્ન થયા. દેવી માનો તે આપીશ ત્યારે કહે છે, પોતાનું શરીર ખુશ કરી નાખ્યું છે ઋષિની સેવામાં. કે હે પ્રભુ, આ નવ કન્યાઓ તો આપો, પણ તમને વચન યાદ કરાવું છું, મને એક પુત્રની જરૂર છે. દેવહૂતિને સરસ્વતીમાં સ્નાન કરાવ્યું છે અને દાસીઓ એમનું મંગળ સ્નાન કરાવ્યું. એક નવયૌવન શરીર ધારણ કર્યું છે. કર્દમ અને દેવહૂતિ એક અનોખા વિમાનમાં વિચરણ કરી વિહાર કર્યો અને પુત્ર માટે જે કામેષ્ટિ કર્યું છે એ પૂરું કરવા માટે 9 કન્યાઓ એમની પાસે છે. 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. વચન યાદ આવ્યું છે. સરસ્વતી કિનારે સાત્વિક જીવન ગાળે છે. દેવહૂતિને ગર્ભધારણ થયો છે. કાર્તક માસની કૃષ્ણ પક્ષની પંચમીએ બુધવાર મધ્યકાળે કપિલનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી કપિલનારાયણ ભગવાન. દેવોએ એમને બનાવ્યા છે. હવે સંન્યાસ લેવા માટે કર્દમ તૈયાર થયા છે. હવે 9 પુત્રીઓના વિવાહનું શું? ત્યારે કહે છે, બ્રહ્માજી 9 ઋષિઓ લઈને આવે ને એમની સાથે 9 પુત્રીઓના લગ્ન કરજો. એમાં અત્રિના અનુસૂયા સાથે લગ્ન થયા, મરીચિના કલા સાથે લગ્ન થયા, ભૃગુના ખ્યાતિ સાથે લગ્ન થયા, વશિષ્ઠના અરુંધતી સાથે લગ્ન થયા, અંગી ઋષિના શ્રદ્ધા સાથે લગ્ન થયા, અથર્વના શાંતિ સાથે, ક્રતુના ક્રિયા સાથે, પુલસ્તના હવીરભુ સાથે, પુલરના ગતિ સાથે એ 9 કન્યાઓના લગ્ન થયા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. કપિલ ગીતા. કપિલ માતા દેવહૂતિને મહત્વનો ઉપદેશ આપે છે. આમ તો માતા એ ગુરુ છે, પણ આજ માતા પુત્રને ગુરુ રૂપે જોવે છે.
ત્રીજા અધ્યાયમાં ભક્તિનું વર્ણન છે, ત્રીજામાં સંસાર ચક્રનું વર્ણન છે. દેવહૂતિ માતા સ્નાન કરે છે. સ્વયં ભગવાન નારાયણના દર્શન થયા કે મારો પુત્ર છે સ્વયં નારાયણ છે. માતા પુત્રનો નાતો ભૂલીને પુત્રને પ્રશ્ન કરે, ત્વાં ગતાહં શરણ્યં શરણ્યં પ્રવૃત્ય સંસાર તરોડારં ત્વં ભાગતં શરણ્યં શરણ્યં પ્રવૃત્ય સંસાર તરોડારં જિજ્ઞાસ્યં પ્રકૃતે પુરુષસ્ય નમામિ લક્ષ્યં વિદાં વરિષ્ઠં. એ મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે તો કહેશે જરાય સંકોચ રાખ્યા વગર પ્રશ્ન કરો. હવે કપિલ ગીતા ચાલુ થાય છે. હે પ્રભુ, જગતમાં સાચું સુખ ક્યાં છે? સાચો આનંદ ક્યાં છે? વિનાશ પામે એવો આનંદ કયો છે? ત્યારે કપિલ કહે છે, યોગ આધ્યાત્મિક પુંસા મતો અત્યંતો પરત્રિયત્ર દુઃખસ્ય ચ સુખસ્ય છે. જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા હોય ને ત્યાં સુધી દુઃખનો અંત આવતો નથી એવું કહે છે. હવે જીવનને આનંદ ક્યારે આવે? આનંદ પરમાત્મામાં દેખાય છે. જળ વસ્તુમાં આનંદ નથી, ચેતન પરમાત્મા છે. માતાજી આનંદ પરમાત્મા છે. હે માતાજી, આત્મા નિત્ય શુદ્ધ છે. આત્મા તો શુદ્ધ છે. આનંદ સ્વરૂપ સુખ દુઃખ મન ઉપજાવે છે. મન ઉપજાવે. સુખ દુઃખ કોણ ઉપજાવે છે? તો કે મન ઉપજાવે છે. આત્માને ન તો સુખ છે ન તો દુઃખ છે, પરંતુ આનંદ તો મન વિષયોથી થાય ત્યારે. જો વિષય હશે તો વિષયો આનંદ મેળવવાનો પ્રયત્ન કરશે. વિષયમાંથી મુક્ત થાય તો પરમાનંદ મેળવવા માટે પ્રયત્ન કરશે. નિષ્કામ ભગવત ધર્મ અનુસરણ કરી ભગવાન કૃપાથી ભગવત ભક્તિ યોગથી તમે ધીમે ધીમે એમાં ભક્તિની નિષ્ઠા લાવો. નિષ્કામ ભક્તિ પછી સંસારના વિષયોમાં મન હટશે, મન ઈશ્વરમાં લીન થશે, નિર્વિષય થશે, ત્યારે આનંદ થશે. મન જ જીવનના બંધનના મોક્ષનું કારણ છે. મન એક જ એવું છે, જીવનનું બંધન અને મોક્ષનું કારણ મન છે. મન હિ દેવતા મન હિ ઈશ્વર મનુષ્ય બળો. મનુષ્ય બળો મન હિ દેવતા મન હિ ઈશ્વર મનુષ્ય બળો. અહંકાર અને મમતાને દુઃખ થાય છે. વિષયો અહંકાર અને મમતાથી થાય છે. વાસના વિષયોમાં નહીં, વાસના ઈશ્વરમાં. વિષયોમાં રાખશો તો ઈશ્વર. અંત સમયે એ વાસનાઓ બહુ હેરાન કરશે. એક રાજા જાહેરાત કરે કે આ બકરાને પૂર્ણતઃ તૃપ્ત કરીને જે લાવશે ને એને હું 500 સોના મોરો આપીશ, નહીતર સજા આપીશ. ઘણા લોકો તૈયાર થયા છે. બકરાને દરરોજ લઈ જાય ચરાવવા માટે. પછી રાજાના ઘરે લઈને આવે એટલે પાછું રાજા ચાર મૂકે કે બકરું મોઢું નાખે અને નાખે. તો પછી શું કર્યું? એક બહુ હોશિયાર વ્યક્તિ હતો. બકરો ચરાવવા તો લઈ ગયો, પણ બકરો જેવો ખાવા જાય ને એવું મોઢા ઉપર બકરો મારે. પછી હાજે ભૂખો બકરો, હવે બકરો ખાય ના ખાય તો રાજા આપણે ખાઈ જવું જોઈએ. જોડે ઉભો રહ્યો, પાછો દંડો લઈને ઉભો રહ્યો. એટલે જેવો પેલો બકરો આમ આગળ ઘાસ રાજાએ ઊંઘ્યું, બકરો મોઢું નથી નાખતો. રાજા કે વાહ, તું જીતી ગયો. તો બાપ
બકરો એ મન છે, બકરો એ મન છે, વારે ઘડીએ માંગશે. સત્સંગી જીવ છે અને રાજા પરમાત્મા છે. મંડળા રે રંગાણા જેસલ કરી લે વિચાર માતે જમતે રૂના સપના કેવો સે સંસાર દુનિયા સત્સંગી સાથે મળો. લૌકિક વાતો કરવાવાળા જોડે ના મળો, સત્સંગી જોડે મળો. સમયને સુધારવા સત્સંગ સાથે સમયનો ઉપયોગ કરો. સંગનો રંગ મનમાં ન લાગે એ ધ્યાન રાખજો. સંગનો રંગ લાગો એ તમને સત્સંગમાં ભંગ પાડે છે. માટે સત્સંગીનો સંગ કરજો. કુમારગીનો પૃથ્વીવાળાનો સંગ નહીં કરતા. જ્ઞાની વૈરાગી સંતોનો સંગ કરો. દરરોજ સત્સંગ કરો. દેવજી પાસે પ્રશ્ન કરે, મને સત્સંગ કરવાનો તો બહુ ઈચ્છા છે, પણ સાચા સંતો ક્યાં મળે? ખરો પ્રશ્ન કર્યો દેવજીએ, સાચા સંતો ક્યાં મળશે? એડ્રેસ બતાવો. કોઈ સંત મળે કોઈ મળે સાચો સંત ક્યાં મળશે? દેવજી પ્રશ્ન કરે કપિલને. જો માતાજી, હું તમને કહું છું, સંતની પરીક્ષા છે ને, એની માનસિક વૃત્તિ થાય છે, મનોવૃત્તિ થાય છે. જેનું મન સર્વકાળે સર્વ સમયે શાંત છે એ સંતનો સ્વભાવ છે. પરમાત્માના ચરણમાં જેનું મન હોય એ સંત છે. મૌન સંતોને વધારે કરે. તમે સંતો પાસે જાઓ એટલે મહારાજને હેરાન ના કરો. મહારાજ આનું કરી તો શું થશે, આનું કરી તો શું થશે, એટલે મહારાજ બધા નામ
સંત વધારે બોલે નહીં, સંત વધારે વાતો નહીં કરે. સંત જ ભાગવત કથા સાંભળે. આ બધા સંત છે. તમારું હૃદય અત્યારે ભગવત સ્વરૂપમાં છે. પરમાત્મામાં આસક્ત થાય એ સંત, વિષયોમાં આસક્ત થાય એ તંત. તમારું તંત છોડી અને સંત પાસે ના તો કોની લાગે તો શ્રી પરમાત્મા સ્વધર્માચરણં સત્વા વિધર્માચરણમ દૈવાલબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. પછી પાછા કપિલ ભગવાન કહે છે કે હે માતાજી, તમે સ્વધર્મનું પાલન કરો, બીજા ધર્મનું પાલન નહીં કરતા, સ્વધર્મને કરો. ધર્મને ના છોડો. જે ધર્મ છોડે ને વિઘ્ન આવે છે. કરેલા કર્મના બદલા ભોગવવા છે. કરેલા કર્મના તમને કોઈ લાલચ આપીને ધર્માંતરણ કરાવી દે, પણ કૂવામાં નાખ્યા પછી તમે બહાર નહીં નીકળી શકો. બાપ ધર્માંતરણ તો થઈ જશે, ધર્માંતરણ થઈ ગયું પછી શું? પછી જે મળ્યું એમાં ચલાવવું પડશે. અતિશય ભોજન ના કરો અને અતિશય ઉપવાસ પણ ના કરો એવું દેવવૃત્તિને સમજાવે છે. અતિશય ઉપવાસ એકાદશી ઘરાડી શીરો બનાવ્યો છે. એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા આ 4 ઉપવાસ તો અવશ્ય કરો. પૂર્ણિમા, અમાવસ્યા અને એકાદશી આપણા શાસ્ત્રમાં પૂનમ ભરવા જાઓ પણ મનનું તમારું પરમેશ્વરના ન હોય તો પૂનમ વધે નહીં. બે મિત્રો હતા. ત્યારે આપણે નડિયાદ જેટલું દૂર હશે ગામ નક્કી કર્યું કે આપણે રણછોડરાયના મંગલા આરતીના દર્શન કરવા વિચાર કર્યો. મંગલા આરતીના દર્શન માટે જઈએ. અવશ્ય બે મિત્રો તૈયાર થયા. સાંજે જય રણછોડ કરતા નીકળ્યા તો ખરા. કેડીઓમાં જતા વચ્ચે ટમટમ દીવડાનું ચોપડી જોયું ત્યાં થાક્યા થાય. સાયંકાળનો સમય હતો. પૂછ્યું કે આ છોકરી કે છે આ ગણિતાનો ઝઘડો છે. એમાં એક મિત્ર મને પલટી અરે આટલું બધું ચાલી જવું એના કરતા આપણે તો અહીંયા રાત્રે વિશાળ કરી દેવો. તાર જા મતી ભ્રમ તો પ્રગટ કરે છે. બીજું મિત્ર કે નહીં તો કરી શકતા તારા તારું પણ ભટકીમાં આવું શું કરું? ચાલો. સવારે મંગળા આરતીમાં બીજા મિત્રએ ભોગ વિષયમાં આપી ગયો. પ્રાતઃ થયું. જે મંગળા આરતીમાં પહોંચ્યો છે એ મિત્ર વિચારો અરે હું આટલું બધું ચાલતો આવ્યો એના કરતાં ત્યાં રોકાયો તો કેવો મને આનંદ મળે. મન ત્યાં પહોંચ્યું. જે મિત્રએ ઝૂંપડીમાં રોકાયો તો એનું મનનું પહોંચ્યું. મેં આ શું કર્યું? મારું મન ભોગવાયું. મેં મારા નારાયણની મંગળા આરતીના દર્શન કર્યા. કેવું સારું શરીર આવી છે, મન નારાયણના ચરણોમાં છે.
હે માતાજી, તમારા મનને કરજો, તમારા મનને જાતે ઉપદેશ આપો. મનનો મિત્ર પરમાત્માને પ્રેમ કરો, શત્રુ વિશેમાં ફસાય. બગડેલું મન સુધારવા શું કરવું? સત્સંગ કરવો. આત્મા પરમાત્મા અંશ છે. મન બંધન મુક્તિ અભાવે એ મનનું છે. દેવજી ફરી પાછો પ્રશ્ન કરે કે હે પ્રભુ, તમારા ઉપદેશથી મને સુંદર બોધ મળ્યો છે, હવે મારે શું કરવું? ત્યારે કહે છે, માં, હવે મારું કામ થઈ ગયું, તમે વિરક્ત થઈ ગયા છો, તમારી અંદરથી જે વાસનાઓ હતી એ નષ્ટ થઈ ગઈ છે. સંસારમાં સંયોગ વિયુક્ત થયા જ કરે. જીવનો પરમાત્મા સાથે સંયોગ તમારા હૃદયમાં ભગવાન નારાયણ બિરાજે. પ્રભુના નામનો આધાર લઈ કબીર ભગવાન માતાજીની 3 પ્રદક્ષિણા કરે છે. પોતાની માતા જે પણ આપણા ઘરમાં માતાજી હોય એની 3 પ્રદક્ષિણા કરવી. એટલા માટે માતાજીનું મંદિર હોય તો 3 પ્રદક્ષિણા કરવી. કબીર સાગરથી ગંગા સાગર કિનારે ગઈ શાંતિ શાસ્ત્રનો ઉપદેશ ઋષિને આપ્યો છે અને માતાજી દેવવૃત્તિને સિદ્ધપુરમાં પોતે ઉદ્ધાર કર્યો છે. માટે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુરમાં માતાનો શ્રાદ્ધ કરી શકાય છે. બોલો શ્રી કપિલ નારાયણ ભગવાન. ચોથા સર્ગમાં ચોથો સ્કંદ વિસર્ગ લીલા આવે છે. ધર્મ અર્થ અને કામ મોક્ષ એની કથા આવશે. પ્રથમ સ્કંદમાં અધિકારનું વર્ણન કર્યું છે. દ્વિતીય સ્કંદમાં જ્ઞાન લીલા છે. અધિકાર અને શ્રોતા વખત કેવો હોય એ અધિકાર લીલા. મરણ નજીક હોય ત્યારે શું કરવું એ જ્ઞાન લીલા. સર્ગ લીલા, ગુરુએ આપેલા જ્ઞાનનો ઉપદેશ બતાવ્યો એ જ્ઞાન લીલા. અને ચોથો સ્કંદ છે વિસર્ગ લીલા. હવે વિસર્ગ લીલામાં જઈએ ને 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મ અને મોક્ષને મુખ્ય ગણ્યા છે. કામ અને અર્થને ગૌણ ગણ્યા છે. ધર્મ અને મોક્ષને અનુલક્ષીને બંને કામ થાય તો જ એ યોગ્ય ગણાય. પ્રકૃતિને કોઈ વશ ન કરી શકે. કામને કોણ વશ કરી શકે? જેનામાં ભગવાનના ભજન હોય એ કામને વશ કરી શકે. એમ દક્ષ પ્રજાપતિ પોતાના પતિના યજ્ઞની કથા આવે એમાં અર્થ પ્રાપ્તિના 5 સાધન બતાવ્યા છે. અર્થ પ્રાપ્તિ કોને મળે? માતા પિતાના આશીર્વાદ હોય ને અર્થ પ્રાપ્તિ થાય. ગુરુ કૃપા હોય ને અર્થ પ્રાપ્તિ થાય. ઉદ્ધમ હોય ને અર્થ પ્રાપ્તિ થાય. પ્રારબ્ધ હોય એને અર્થ પ્રાપ્તિ થાય. અને પ્રભુની કૃપા હોય એને અર્થ પ્રાપ્તિ થાય. આપણે એક વાર એવું બધા પૂરી કરી દઈશું. લાઈક એ પહેલા પૂરી થશે તો પૂરી કરી દઈશું.